બોટાદ ભાવનગરમાં ખરેખર ભૂક્કા નીકળ્યા। આખા ચોમાસામાં વરસે એનાથી અડધો વરસાદ વરસી ગયો છે। માત્ર એક જ દિવસમાં 50% વરસાદ વરસી ગયો છે। ગઢડામાં સામાન્યના 57% વરસાદ વરસી ગયો છે। પાલીતાણામાં સામાન્યના 50% વરસાદ વરસી ગયો છે। બોટાદમાં સામાન્યના 45% વરસાદ વરસી ગયો। શિહોરમાં સામાન્યના 45% વરસાદ થઈ ગયો છે। જેસરમાં સામાન્યના 42% વરસાદ થઈ ગયો। ઉમરાળામાં સામાન્યના 43% વરસાદ થઈ ગયો છે। તો કેટલાક વિસ્તારો તો એવા છે કે જે આખી સિઝનની અંદર ચોમાસાની અંદર જેટલો વરસાદ થવો જોઈએ તેના 50% વરસાદ છેલ્લા 24 કલાકની અંદર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો આપ જુઓ, પૂર આવી ગયાની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। જેમ કે ગઢડાની અંદર સામાન્ય વરસાદના 57% વરસાદ થઈ ગયો છે। એક જ દિવસની અંદરનો આ આંકડો અમે આપને જણાવી રહ્યા છીએ। પાલીતાણામાં એક જ દિવસમાં આખી સિઝનનો 50% વરસાદ થઈ ગયો છે। બોટાદમાં પણ સમગ્ર ચોમાસામાં જેટલો વરસાદ પડે તેના 45% વરસાદ થઈ ગયો છે। અને તેવી રીતે શિહોરમાં પણ સામાન્ય વરસાદ જે હોવો જોઈએ ગુજરાતની અંદર તેના 45% વરસાદ છેલ્લા 24 કલાકમાં છે। જેસરમાં સામાન્યના 42% વરસાદ થઈ ગયો છે અને ઉમરાળામાં સામાન્યના 43% વરસાદ છેલ્લા 24 કલાકની અંદર થઈ ચૂક્યો છે।